નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ ચેનલ પર આપનું સ્વાગત કરું છું। મિત્રો, ધોરણ 10ની માર્ચ 2023ની બોર્ડની એક્ઝામ માટે આપણી ચેનલ પર ગણિત અને વિજ્ઞાનની અંદર ખૂબ જ સારામાં સારી તૈયારી કરવામાં આવે છે, જેની અંદર આપણે ઓલરેડી વિજ્ઞાનમાં કેમિસ્ટ્રી એટલે કે સંપૂર્ણ રસાયણ વિજ્ઞાન ચલાવેલું છે અને ગણિતની અંદર પણ કેટલા એવા પ્રકરણ છે જે આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરાવેલા છે। સાથે સાથે લિબર્ટીના લેટેસ્ટ પેપર સેટનું બહુ સરસ રીતે સોલ્યુશન પણ કરવાનું ચાલુ છે। હવે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે। આવનારી બોર્ડ એક્ઝામ માટે જે વિદ્યાર્થી મિત્રોએ બેઝિક મેથ્સ રાખેલું છે એમના માટે આ વિડીયો અતિ મહત્ત્વનો છે। આ વિડીયોને બિલકુલ પણ તમારે સ્કીપ કરવાનો નથી, કારણ કે આજે તમને વિભાગ બીની મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ તમને મળવા જઈ રહ્યા છે અને આટલું બેટા જો તમે કરી લીધું તો તમારે વિભાગ બીની અંદર 20માંથી 20 પૂરેપૂરા માર્ક્સ આવશે જ। હું તમને ત્યાં સુધી કહું છું કે કયો પ્રશ્ન કયા પ્રકરણમાંથી પૂછાશે અને કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો વિભાગ બીની અંદર પૂછાવાના છે। ઓકે, તો લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ વિડીયોનો લાઇકનો ટાર્ગેટ આપણે રાખીએ છીએ ફક્ત ને ફક્ત 50 લાઇકનો, અને મને આશા છે કે મારા વિદ્યાર્થીઓ ખૂબ જ જલ્દીથી આ 50 લાઇક્સનો ટાર્ગેટ પૂરો કરશે, એટલે તરત જ આપણે વિભાગ સીના આવા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ તમારી સમક્ષ રજૂ થઈ જશે। નવા આવ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની। તો જો બેટા, સૌ પ્રથમ અહીંયા તમારી પાસે એક ચાર્ટ છે, તમારે સમજવાનો છે કે પ્રશ્ન નંબર 17 અને 18 જે છે, બરાબર, એ પ્રકરણ નંબર 2માંથી પૂછાશે, એટલે કે પ્રકરણ નંબર 2માંથી કુલ 2 દાખલા પૂછાવાના છે, પ્રશ્ન નંબર 17 અને પ્રશ્ન નંબર 18। પછી પ્રકરણ નંબર 5 જે છે એમાંથી એક દાખલો પૂછાશે, પ્રકરણ નંબર 8 જે છે ત્રિકોણમિતીય પરિચય એમાંથી એક દાખલો પૂછાશે, પ્રકરણ નંબર 7 એમાંથી એક દાખલો પૂછાશે યામ ભૂમિતિમાંથી। કેવા દાખલા પૂછાય છે ટાઈપ વાઇઝ બહુ બેસ્ટ રીતે મેં આની અંદર તમને સમજાવવાનો છું, તો પ્લીઝ સાથે રહેજો અને જેટલું પણ હું કહું છું એક નોટબુકમાં લખતા રહેજો। પછી પ્રકરણ નંબર 9 છે, બરાબર, ત્રિકોણમિતિના ઉપયોગો એમાંથી એક દાખલો હશે। પ્રકરણ નંબર 10 વર્તુળમાંથી 100% બેસ્ટ આમાંથી જ તમને મળવાનું છે। અને પ્રકરણ નંબર 13માં તમારે ફક્ત ને ફક્ત સૂત્રો તૈયાર કરવાના છે અને ઘનફળના તમે સૂત્રો તૈયાર કરશો, બહુ મજા આવશે એવા દાખલા તમને આની અંદર પૂછાવાના છે, એકદમ સહેલામાં સહેલા। એના પછી પ્રકરણ નંબર 14માંથી એક દાખલો પૂછાશે અને પ્રકરણ નંબર 15માંથી એક દાખલો પૂછાશે। શરૂઆત કરીએ છીએ આપણે પ્રકરણ નંબર 2થી। હવે જુઓ, ધ્યાનથી સમજજો, બહુપદી જે પ્રકરણ છે એની અંદર કઈ કઈ રીતના દાખલા પૂછાઈ શકે છે। તો જો બેટા, ટાઈપ 1 ઉપર તમે ફોકસ કરો કે બહુપદીના શૂન્ય શોધો અને એ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। આ પહેલી રીતનો દાખલો તમારી સમક્ષ રજૂ છે। આ રીતનો દાખલો અવશ્ય 100% પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે। ક્લિયર? દાખલો આપણે એક અહીંયા લખ્યો છે, ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો, દ્વિઘાત બહુપદી x² - 7x + 10, આના આપણે શૂન્ય શોધવાના છે। કઈ રીતે શોધવાના મેં તમને સમજાવેલું છે ને, કે 10ના એવા ભાગ પાડો, જવાબ આવે 7, 5 2 10, બરાબર, એટલે x - 5 અને x - 2 બે શૂન્ય મળશે, એટલે x = 5 અને x = 2 શૂન્ય મળશે। એના વચ્ચેનો તમારે સહગુણક વચ્ચેનો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવાનો છે, એટલે શૂન્યનો સરવાળો -b/a અને શૂન્યનો ગુણાકાર c/a, એ સૂત્ર મૂકીને તમે તારવી શકો છો, બરાબર। એકદમ સિમ્પલ દાખલો છે આ, તમને આની અંદરથી 100% પૂછાશે ને પૂછાશે। પછી ટાઈપ 2 બીજી કઈ રીતનો દાખલો પૂછાઈ શકે છે, તો કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર તો બેટા તમને આપી જ દીધો હશે અને એના પરથી તમારે બહુપદી મેળવવાની હશે, એ રીતનો પણ એક દાખલો પૂછાય। કઈ રીતે જુઓ, અહીંયા તમને બતાવું છું। દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો તમને 2 આપી દીધો છે, બરાબર, અને ગુણાકાર તમને કેટલો આપી દીધો છે, 5 આપ્યો છે, તો બહુપદી મેળવવાની છે, બરાબર। આ પણ મેં જ્યારે આપણે પેપર સોલ્યુશન કરાવ્યું ત્યારે મેં તમને સમજાવેલું હતું। ક્લિયર? અને ટાઈપ 3ની જો વાત કરવામાં આવે કે ત્રીજી કઈ રીતનો દાખલો આ પ્રકરણમાંથી પૂછાઈ શકે છે, તો ભાગાકાર એક પૂછાઈ શકે છે, કોઈ પણ નાનકડો ભાગાકાર પૂછાઈ શકે છે અને એમાં ભાગફળ અને શેષ શોધવાનું પૂછાઈ શકે છે। અમુક કિસ્સાની અંદર ફક્ત ને ફક્ત શેષ શોધવાનું પણ પૂછે છે, બરાબર, તો એની પણ એક અલગ રીત છે, પણ આપણે ભાગાકારની રીતે કરશો તો પણ વાંધો આવશે નહીં। ક્લિયર થાય છે? તો આ 3 રીતના જે દાખલા છે, એક શૂન્ય
અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। પછી શૂન્યો અને સહગુણક આપેલા હશે એના ઉપરથી દ્વિઘાત બહુપદી શોધવાની છે અને કોઈ પણ એક નાનો ભાગાકાર જે છે વિભાગ બી ની અંદર તમને પૂછાઈ શકે છે। તો ખબર પડી ગઈ તમને પ્રકરણ નંબર 2 માં 2 પ્રશ્નો પૂછાશે, બરાબર। ટોટલ 4 માર્ક્સનું પૂછાશે આની અંદરથી અને કયા ટાઈપનું પૂછાય છે, કઈ રીતનું પૂછાય છે મેં તમને સમજાવી દીધું છે। પ્રકરણ નંબર 5 ની વાત કરવામાં આવે સમાંતર શ્રેણી, બરાબર। તો એની અંદર સૌપ્રથમ પહેલું સૂત્ર એટલે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, આ સૂત્ર આધારિત તમને દાખલા પૂછાઈ શકે છે। આની અંદર તમને an શોધવાનું પૂછાય અથવા a શોધવાનું પૂછાય અથવા n અથવા d, આમાંથી કોઈ પણ એક વસ્તુ શોધવાનું પૂછાઈ શકે છે। ઉદાહરણ તરીકે જો અહીંયા આપણે એક દાખલો લીધો છે કે 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની પ્રાકૃતિક સંખ્યા શોધો। હવે જો 7 વડે વિભાજ્ય હોય 3 અંકની પહેલી પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 105, પછી કઈ આવશે? 112, આવી રીતે ચાલ્યા કરશે અને લાસ્ટ કઈ આવશે? 994 આવે છે, બરાબર। આ તમે ગણતરી કરી હશે તો તમને ખ્યાલ હશે। બસ હવે જો આમાં આ લાસ્ટ પદ એટલે તમને an મળી ગયું, પહેલું પદ એટલે તમને a મળી ગયું, d સામાન્ય તફાવત 7નો છે, ફક્ત n તમારે શોધવાનો છે। તો બસ આ સૂત્રની અંદર તમે કિંમત મૂકશો એટલે તમને આન્સર મળી જશે। બીજો એક દાખલો છે, સમાંતર શ્રેણી 3, 8, 13 અને 253 હોય તો એનું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે। આ પણ દાખલો એકદમ સિમ્પલ છે। છેલ્લેથી શોધવું હોય તો આ તમારું a થઈ જશે। પછી જુઓ તમે આમ જતા હોય, બરાબર, તો તમારો d ની વેલ્યુ કેટલી આવે? 8 માંથી 3 જાય તો 5, પણ આપણે ઊંધા જઈએ છીએ તો d ની વેલ્યુ કેટલી થઈ જશે? -5 થઈ જશે, બરાબર। એટલે a અને d તો તમને પ્રાપ્ય થઈ ગયું। હવે 20મું પદ શોધવાનું છે તો 20મા પદનું સૂત્ર શું થાય? a + 19d। તો આની અંદર ફક્ત a અને d ની કિંમત તમે મૂકો એટલે તમને 20મું પદ મળી જશે। ક્લિયર? તો મેં તમને શીખવાડી પણ દીધું છે કઈ રીતે તમારે દાખલો ગણવાનો છે। તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। હજુ પણ જો તો તમને આ ચેપ્ટરમાં તકલીફ હોય તો બેટા આખું પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી મેં આપણી યુટ્યુબ ચેનલ પર કમ્પ્લીટ કરાવેલું છે અને એની અંદર ફક્ત ને ફક્ત એવા જ દાખલા લીધા છે કે જે 100% બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે, બરાબર। તો જોવાનું બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક હું પ્રોવાઈડ કરી આપું છું, એના પર ક્લિક કરશો એટલે તમને મળી જશે। ચલો નેક્સ્ટ આગળ વધું છું। ત્રીજા નંબરનો દાખલો જોઈ શકીએ છીએ આપણે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદો છે અને જો તેનું ત્રીજું પદ 12 આપ્યું હોય, છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો, આવો પણ દાખલો પૂછાઈ શકે છે। 50 પદો છે એટલે n બરાબર તમને બેટા 50 આપી દીધા, બરાબર। ત્રીજું પદ 12 એટલે a3 તમને 12 આપ્યા છે। છેલ્લું પદ એટલે 50મું પદ તમને કેટલું આપ્યું છે? 106 આપ્યું છે અને 29મું પદ તમને શોધવાનું કીધું છે। એકદમ સિમ્પલ દાખલો છે, આપણે કરાવેલો છે। ક્લિયર? કઈ રીતે કરવાનું મેં તમને કીધું છે, એક જ સૂત્ર છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। ઓકે, ચલો ટાઈપ 2 કઈ રીતે, બીજી કઈ રીતે દાખલા પૂછાઈ શકે? તો જો SN એટલે કે સરવાળા આધારિત પણ દાખલા તમારે પૂછાઈ શકે છે। યાદ રાખજો, એવા ભ્રમમાં ના રહેતા કે ફક્ત ને ફક્ત an વાળું જ પૂછાશે। SN વાળા દાખલા પણ આની અંદર પૂછાઈ શકે છે, પણ બહુ જે છે મોટા નહીં આવે। કેવા આવશે હું તમને અહીંયા હિન્ટ બતાવું છું અને એવા જ દાખલા તમને જોવા મળશે। ક્લિયર? જો પહેલા સૂત્ર તૈયાર કરી દો, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। પહેલી વાત કે આ સૂત્ર ક્યારે વાપરવાનું છે? જ્યારે છેલ્લું પદ તમને આપેલું નથી, ત્યારે આ સૂત્ર વાપરવાનું છે અને જ્યારે તમને છેલ્લું પદ આપેલું હોય એના માટે આ એક સૂત્ર છે, કયું છે? SN બરાબર n/2 a પ્લસ l। ક્લિયર થાય છે? તો આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે અને દાખલો જોઈએ બેટા તો આની અંદર તમે જોઈ શકો છો સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? હવે જો સરવાળો 78 થાય એટલે SN તમને આપી દીધું છે, પછી પહેલું પદ તમને 24 આપ્યું એટલે તમને અહીંયા a ની વેલ્યુ મળી ગઈ છે, પછી d ની વેલ્યુ કેવી રીતે શોધશો? 21 માંથી 24 જાય એટલે -3, બધું જ તમને મળી ગયું છે। ફક્ત ને ફક્ત આ સૂત્રની અંદર તમે કિંમત મૂકશો એટલે આનો આન્સર તમને પ્રાપ્ય થઈ જશે। બીજું અહીંયા એક મેં દાખલો આપ્યો છે, જુઓ a12 બરાબર 37 છે, d ની વેલ્યુ આપી છે, a ની વેલ્યુ શોધવાની છે અને s12 શોધવાનો છે। મૂળ ટૂંકમાં 2 વેલ્યુ શોધવાની છે, એનો મતલબ 2 ગુણમાં આ દાખલો પૂછાઈ શકે છે। ખબર પડે છે હું તમને શું કહું છું? તો આટલું તમારે તૈયાર કરવું પડશે બેટા। ઓકે, ચલો પ્રકરણ નંબર 8 ની વાત કરીએ બેટા, ત્રિકોણમિતીય ગુણોત્તર। ત્રિકોણમિતિનો જે પરિચય છે એમાં ટાઈપ 1 ત્રિકોણમિતિના 6 ગુણોત્તર તમને કરકરાટ આવડતા હોવા જોઈએ। સાઇન થીટા બરાબર શું થાય? તો કે સાહેબ સામેની બાજુ ભાગ્યા કર્ણ। કોસ થીટા એટલે શું થાય? પાછળની બાજુ ભાગ્યા કર્ણ। ટેન થીટા એટલે શું થશે? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ। ક્લિયર? હવે સાઇન થીટાનું વ્યસ્ત શું થશે? કોસેક, બરાબર। તો એનું શું થઈ જશે? ઊંધું એટલે કર્ણ ભાગ્યા સાબા। કોસનું વ્યસ્ત થાય છે સેક,
તો થઈ જશે કર્ણ ભાગ્યા પાબા, અને ટેનનું વ્યસ્ત થાય છે કોટ, તો પાબા ભાગ્યા સાબા. તો સૌ પ્રથમ તમને આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. હવે આના આધારિત તમને જે છે એક દાખલો પૂછાશે. કઈ રીતનો પૂછાઈ શકે જો અહીં અમે લખ્યો છે. ધારો કે કોસેકની કિંમત તમને √10 આપી છે, તો એના બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર તમારે શોધવાના છે. બાકીના બધા યાની કે તમને કોસેક આપ્યું છે એટલે કે સાઇન, કોસ, ટેન, સેક અને કોટ, આટલા તમારે શોધવાના છે. એ જ રીતે જો અહીંયા બીજું આપ્યું છે કે કોટ એ બરાબર 15 કોટ એ બરાબર 8 હોય તો એના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. તો આ તમે કેવી રીતે કરી શકો છો? પહેલાં કોટ એ બરાબર 8/15. ક્લિયર? કોટની વેલ્યુ શું થાય તમને ખબર છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો જે છે એની પાસેની બાજુ 8 થઈ ગઈ, સામેની બાજુ 15 થઈ ગઈ. હવે પાયથાગોરસનો ઉપયોગ કરી ત્રીજી બાજુ એટલે કે કર્ણ તમે શોધી દેશો. બસ પતી ગયું. એના પછી તમારે બધાના જે અહીંયા સૂત્ર લખ્યું છે એ આધારિત તમારે શું કરવાનું છે? કિંમત મૂકવાની છે, આન્સર લાવવાનો છે. ટાઈપ 1 છે, તમને આવડી જશે એવી આશા રાખું છું. જો નથી આવડતું તો એનો પણ વિડીયો આપણે બનાવેલો છે. ઓકે, ચલો. હવે ટાઈપ 2 પ્રકરણ નંબર 8ની અંદર બીજી કઈ રીતે દાખલા પૂછાઈ શકે છે? તો અહીંયા જો તમારી સમક્ષ ખૂબ જ સરસ મજાનું જે છે અહીંયા મેં સૂત્રોનું લિસ્ટ બનાવીને તમને આપ્યું છે. પણ તમે એમ કહેશો સાહેબ આવા સૂત્રો? યસ બેટા, આ સૂત્રો જ તમારે ખાસ કરવાના છે. તમે જે કોષ્ટક તૈયાર કરો છો ને એ જ છે, પણ મેં જોડી બનાવીને આપ્યું છે. જોડી બનાવીને જ્યારે તૈયાર કરો ને ત્યારે હંમેશા સરળતા પડે છે. તમે જુઓ, સાઇન 0 અને કોસ 90ની કિંમત એક જ થાય. કેટલી થાય છે? 0. પછી સાઇન 90 અને કોસ 0ની વેલ્યુ કેટલી થાય છે? 1 થાય છે. સાઇન 30 અને કોસ 60ની કિંમત 1/2. સાઇન 60 અને કોસ 30ની કિંમત √3/2. ટેન 0 કોટ 0 તો કોટ 90 તો 0. પછી ટેન 90 અને કોટ 0 તો ઇન્ફાઇનાઇટ એટલે અવ્યાખ્યાયિત, જેનું અસ્તિત્વ નથી. ટેન 30 અને કોટ 60ની કિંમત 1/√3. ટેન 60 અને કોટ 30ની કિંમત √3. સાઇન 45 કોસ 45 1/√2. ટેન 45 કોટ 45 1. આના આધારિત જે છે દાખલા વધારે પૂછાય છે. સેક અને કોસેકના આધારિત દાખલા ઓછા હોય છે, પણ એના સૂત્ર બી તમારે સાથે સાથે તૈયાર કરી દેવાના છે. ક્લિયર? તો યાદ રાખજો બેટા, આ જે કોષ્ટકવાળું છે ને એ તમારે આ રીતે જોડીમાં જ તૈયાર કરવાનું છે. કેવી રીતે? તો સાહેબે તમને અહીંયા શીખવાડ્યું એ રીતે જોડીમાં જ તૈયાર કરવાનું છે. જોડી યાની કે સાઇન કોસની જોડી, ટેન કોટની જોડી, કોસેક અને સેકની જોડી. આ રીતે સૂત્રો તૈયાર કરશો તો કોઈ દિવસ તમને ગણતરીમાં ભૂલ નહીં જ પડે. હું તમને એક હિન્ટ આપું એટલે તમને ખબર પડે. જો આ દાખલો હું તમને ગણી નાખું, બરાબર? 2 કોટ સ્ક્વેર 45 પ્લસ કોસેક વર્ગ 60 માઇનસ સાઇન સ્ક્વેર 30 કેટલા થાય? જો હવે બે એમના એમ. કોટ 45ની કિંમત કેટલી હતી? 1 હતી, તો 1નો વર્ગ. કોસ 60 અને સાઇન 30ની કિંમત બંનેની કિંમત કેટલી હતી? 1/2 હતી, તો કોસ 60ની કિંમત 1/2 એનો વર્ગ અને સાઇન 30ની કિંમત પણ 1/2 એનો વર્ગ. બે એમના એમ, 1નો વર્ગ 1 થાય, 1/2 જે છે આ વર્ગ પ્લસ છે અને આ કેવો છે? માઇનસ છે. તમે જોઈ શકો છો. તો પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયું, તો હવે કંઈ લખવાની જરૂર નથી, 0. અને 2 એકા શું થઈ ગયા? 2 આપણો આન્સર થઈ ગયો. બરાબર? તો તમે જોયું કેટલું સરળ છે. પણ ક્યારે? જ્યારે આ તમે જોડીમાં સૂત્રો તૈયાર કરો ત્યારે ખબર પડે છે બેટા. હું તમને શું કહેવા માગું છું? તો બસ આ રીતે બહુ મસ્ત રીતે તમારે તૈયારી કરવાની છે. વિડીયો સારો લાગ્યો તો બેટા લાઇક કરવાનું ભૂલતા નહીં. જેવું 50 લાઇક પૂરી થશે અને મસ્ત રીતે આપણો વિડીયો આગળ વધતો મને લાગશે એટલે તરત જ વિભાગ C ના આવા મોસ્ટ IMP એક્ઝામ્પલ તમારી સમક્ષ રજૂ થઈ જશે. અને ખરેખર બેટા આ રીતે જ તૈયારી કરવાની છે. બધી જગ્યાએ ફાફા મારવાના નથી. પેપર સોલ્યુશન બધા કરશો પણ તમને ખબર જ નહીં હોય કે કયા પ્રશ્નમાં કયો દાખલો પૂછાય તો તમે શું કરશો. અત્યારે તમને કેવું મળી રહ્યું છે? આ પ્રશ્નમાં આ દાખલો જ આવે, આ રીતનો જ દાખલો આવે. ક્લિયર થાય છે? એટલે તમને કોઈ ચિંતા રહેશે નહીં. ટાઈપ 3 એક આ દાખલો ખૂબ જ અગત્યનો છે. બરાબર? મેં જોયું છે કે ઘણી વખત આ દાખલો પૂછાઈ શકે છે અને પેપર સેટમાં ઘણા બધા પેપર સેટમાં છે અને જૂના પેપરમાં પણ આપણને આ દાખલો જોવા મળ્યો હતો કે A, B અને C જે છે ત્રિકોણ ABCના ખૂણાઓ છે. તો સાબિત કરો કે સાઇન B + C/2 = cos A/2 થાય છે. એકદમ સિમ્પલ છે. બે ગણવું હોય તો ગણી દઈએ આપણે. એકદમ સિમ્પલ છે. શું આવે? A + B + C બરાબર 180 થાય કે ના થાય? ભાઈ ત્રિકોણ છે ને, ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો કેટલો થાય? 180 થાય. હવે મારે ફક્ત B + C જ જોઈએ છે, તો B + C ત્યાંના ત્યાં 180 એમને એમ પ્લસ એ બાજુ જાય તો માઇનસ એ થઈ જશે. હવે મારે ભાગ્યા 2 પણ જોવે છે, તો B + C/2 = 100. બંને બાજુ 2 વડે ભાગવાના. 180ના અડધા 90 અને એના અડધા A/2. હવે જો બંને બાજુ સાઇન લગાવીએ આપણે તો અહીંયા શું આવશે? સાઇન B + C/2 બરાબર
સાઇન 90 માઇનસ a બાય 2. હવે જો સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થઈ જાય ને, એટલે આ થઈ જશે કોસ a બાય 2 સાબિત થઈ ગયું. બરાબર, સાઇન b પ્લસ c બાય 2 ઇઝ ઇક્વલ ટુ કોસ a બાય 2. બરાબર છે. અત્યારે તમે એકદમ રફલી ફટાફટ કરી દીધું છે, પણ તમારે વ્યવસ્થિત રીતે આ ગણતરી કરવાની છે. ક્લિયર થાય છે ને? ઓકે, તો એક આ દાખલો તમારી સમક્ષ મેં મૂક્યો છે, ટાઈપ 3ની અંદર જોઈ લેજો. હવે ખૂબ જ અગત્યનું પ્રકરણ નંબર 7. આની અંદર ખરેખર 3 ટાઈપના તમારે દાખલા કરવા પડશે બેટા. ક્લિયર છે? પહેલું તો એક અંતરસૂત્ર આધારિત દાખલો છે, આ સૌથી વધારે પૂછાય છે. હવે તમને કેવું લાગે છે કે સાહેબ આવો દાખલો એકદમ બેસ્ટ દાખલો છે? આની અંદર થોડું તમારે સમજવું પડશે. કઈ રીતે જુઓ, જે બિંદુ આપ્યા છે આપણને 2 -5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું બિંદુ જો અહીંયા પી આકૃતિમાં દર્શાવેલું છે. બરાબર, એનું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. શું કીધું છે? એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. યાદ રાખજો મિત્રો, એક્સ અક્ષ પરનું બિંદુ કીધું હોય તો એક્સએમ લખવાનું છે, વાયએમ 0 લખવાનું છે. અને જો વાય અક્ષ પરનું બિંદુ કીધું હોત તો વાયએમ 0 લખોત, અને વાય અક્ષ પરનું કીધું હોત તો એક્સએમ 0 લખોત ને વાય આપણે લખી દેવાનો હતો. ક્લિયર થાય છે? મૂળ એક્સ અક્ષ આવે તો x0 આવશે, વાય અક્ષ આવે તો 0y આવશે. બાકી ગણતરી બંનેમાં સેમ જ છે. ઓકે, આ પ્રકરણ પણ આપણે આખું આપણી ચેનલ પર કરાવેલું જ છે બેટા. ઓકે, તો આઈ હોપ કે તમને આ રીત ખબર પડી હશે. અંતરસૂત્ર આધારિત સૂત્ર તમને આવડે છે. પહેલું માઇનસ પહેલાનો વર્ગ, બીજું માઇનસ બીજાનો વર્ગ. એ મારે તમને કહેવાની જરૂર નથી, તમે આખું વર્ષ એ જ કર્યું હશે અને તો પણ ના આવડે બેટા, તો આપણી ચેનલ પર આખું પ્રકરણ કરાવેલું જ છે. ઓકે, બધી લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપી દઈશ, ચિંતા ના કરો. ચલો, બીજો એક દાખલો છે. જો અંતરસૂત્રમાં 3 રીતે દાખલા પૂછાય છે. એક તો મેં તમને બતાવી દીધું, આ બીજો દાખલો. ભાઈ લખતા રહેજો, અત્યારથી કહું છું તમને, નોટ ડાઉન કરતા રહેજો ને. આ બધા દાખલા મોસ્ટ આઈએમપી છે, આ તો પહેલાં કરજો. ક્લિયર છે? જોઈએ, બિંદુઓ પી ના યામ આપ્યા છે 2 અને -3, ક્યુ ના યામ આપ્યા છે બેટા 10 અને વાય વચ્ચેનું અંતર તમને 10 આપી દીધું છે, તો વાયની કિંમત કેટલી થશે? અહીંયા તમને વાય દેખાય છે ને, એની કિંમત કેટલી થશે? એકદમ સિમ્પલ દાખલો છે ભાઈ. બરાબર, અત્યારે શું આપણે ટાઈમ ઓછો છે એટલે કરાવતો નથી. જો પી અને ક્યુ છે, બંને વચ્ચેનું અંતર 10 આપેલું છે. અહીંયા પી ના યામ છે ને ક્યુ ના યામ છે. અંતરસૂત્ર મૂકો અને જવાબ લાવી દો. ચલો, 3rd નંબરનો દાખલો બેટા જોઈએ. બિંદુ XY એ બિંદુઓ 7, 1 અને 3, 5 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ તારવો. તો આમાં પણ એનું એ જ, આ જે છે XY જે છે બિંદુ ક્યાં હશે? વચ્ચે હશે. બરાબર, અહીંયા કોઈ એ નામ આપી દઈએ, અહીંયા કોઈ બી નામ આપી દઈએ. આ એના યામ કેટલા છે? 7, 1. બીના યામ કેટલા છે? 3 and 5. ક્લિયર? હવે બંનેથી સમાન અંતર એટલે AP બરાબર PB થશે. પછી AP નો વર્ગ બરાબર PB નો વર્ગ થઈ જશે. બરાબર, અંતરસૂત્ર મૂકશો, પહેલું માઇનસ પહેલાનો વર્ગ, બીજું માઇનસ બીજાનો વર્ગ. અહીંયા XY છે. ક્લિયર? તો તમને આન્સર મળી જશે. તો આ થઈ ગઈ અંતરસૂત્ર આધારિત દાખલા. 3 રીતે પૂછાય છે અંતરસૂત્ર આધારિત. એ 3 દાખલા મેં અહીંયા મૂકી દીધા છે. હવે તાકાત હોવી જોઈએ બોર્ડવાળા પેપર જે છે કાઢે છે આની બહાર પૂછે. કારણ શું છે? જેટલી રીતના બની શકે એટલા તો આપણે આપી દીધા છે, અને એકદમ સિમ્પલ. ઓકે, હવે ટાઈપ 2 જોઈએ બેટા. જુઓ, ટાઈપ 2ની અંદર વિભાજનનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. XY બરાબર શું થશે? m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ ymની વાત કરીએ તો m1y2 પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2. કઈ રીતે પૂછાય છે યાદ રાખજો. અહીંયા બહુ મસ્ત રીતે આપેલું છે. જો, પહેલી વસ્તુ યાદ રાખવાની છે કે તમને ગુણોત્તર કાતો આપેલો હશે, ગુણોત્તર કાતો આપેલો હશે તો બિંદુના યામ શોધવાનું કીધું હશે. અને જો બિંદુના યામ આપ્યા હશે તો ગુણોત્તર શોધવાનું કીધું હશે. બંનેમાં સૂત્ર બદલાશે નહીં. બંનેમાં સૂત્ર આનું આ જ રહેશે, ખાલી કિંમત તમારે મૂકવાની અલગ અલગ જગ્યાએ છે. બરાબર, આ m1 ને m2 છે ને એ ગુણોત્તર છે. બરાબર, તો એ આપેલો હોય તો યામ એટલે XY શોધવાનું, અને XY આપેલું હોય તો m1 ને m2 શોધવાનું. સિમ્પલ વસ્તુ છે. આ એક દાખલો મેં તમને અહીંયા મૂકી દીધો છે, એ તમને ખબર હોવી જોઈએ. આ દાખલો કરી દેજો બેટા. બરાબર, બોલી દઉં છું એક વખત. બિંદુઓ 4, -3 અને 8, 5 ને જોડતા રેખાખંડનું 3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. હવે જુઓ, ટાઈપ 3 જે છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બરાબર, તો એનો ફક્ત તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે. 1/2 x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2. બસ આ સૂત્ર રાખવાનું છે. આ જો તમને અહીં આપ્યું છે x1 y1, બીજું હોય એને x2 y2 કહેવાય,
ત્રીજું છે એને x3y3 કહેવાય. બસ આ કિંમતો એની અંદર તમે મૂકી દો એટલે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. એકદમ સિમ્પલ દાખલો છે, ફક્ત સૂત્ર તૈયાર કરવાનું છે. ચલો એના પછી વાત કરીએ પ્રકરણ નંબર 9ની. તો આની અંદર તો છે ને 2 ગુણની અંદર ખૂબ જ ઓછા દાખલા છે. પહેલી તો વસ્તુ બરાબર તમે જોશો એટલે તમને ખબર પડી જશે. આઈ થિંક ઉદાહરણના 1-2 છે ને સ્વાધ્યાયનો 1 છે. તો એમાં એક દાખલો મેં અહીંયા મૂક્યો છે, તમને ખબર પડે કે કઈ રીતનો પૂછાય છે. તો ટાવરના પાયાથી 30 મીટર દૂર જવાનું છે. જમીન પરના એક બિંદુએથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. જુઓ સમજો, આ ટાવર છે, ટાવરથી 30 મીટર હું દૂર ગયો. ક્લિયર? હવે નીચેથી હું આમ દેખું છું તો આ ખૂણો 30 અંશનો છે. તો બસ તો આની ઊંચાઈ શોધવાની, એટલે ABC લખું તો ABનું માપ કેટલું થશે એ આપણને શોધવાનું કીધું છે. શું લેશો ભાઈ? સામેની બાજુ આપીને પાછળની બાજુ આપીને સામેની શોધવાની. તો તમે શું લેશો? tan જ લેશો ને. અને તો tan 30ની કિંમત મૂકો એટલે તમને આન્સર મળી જશે. પ્રકરણ નંબર 10ની વાત કરવામાં આવે વર્તુળ. આમાં 3 ટાઈપથી દાખલા પૂછાય છે. ટાઈપ 1 તમને અહીંયા દેખવા મળે છે, પાયથાગોરસ આધારિત એક દાખલો પૂછાશે, જેમાં સ્પર્શક, ત્રિજ્યા અને જે કેન્દ્ર અને સ્પર્શક વચ્ચેનું અંતર, આટલી વસ્તુમાંથી 2 વસ્તુ આપેલી હશે, એક વસ્તુ તમારે શોધવાની હશે. ટાઈપ 2 બીજું જે છે સમકેન્દ્રી વર્તુળવાળો દાખલો પૂછાશે, જેમાં જીવાની લંબાઈ તમારે શોધવાની છે. આ બંને દાખલા નીચે મેં આપેલા છે, જુઓ. આમાં ટાઈપ 1નો દાખલો, બિંદુ Qમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ કેટલી છે? 24 છે. જુઓ આ સ્પર્શકની લંબાઈ 24 આપી છે. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 છે. અંતર કેટલું આપ્યું? 25. તો શું શોધવાનું છે ભાઈ? ત્રિજ્યા. જોવાનો વાંચી લો, વર્તુળની ત્રિજ્યા શોધો. ક્લિયર? શું કરશો? પાયથાગોરસનો પ્રમેય. AC² બરાબર AB² વત્તા BC², એટલે આનો જવાબ તમારે મળી જશે. પછી વાત કરીએ સમકેન્દ્રી વર્તુળ. જુઓ 2 સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 5 અને 3 સેન્ટીમીટર છે. તો જુઓ આ મોટી ત્રિજ્યા તમે 5 લઈ લેશો, નાની ત્રિજ્યા 3 લઈ લેશો. વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. હવે જો સિમ્પલ વસ્તુ છે, પાયથાગોરસ વાપરશો. 5ના વર્ગમાંથી 3નો વર્ગ તમે બાદ કરશો એટલે 25માંથી 9 જાય 16, એટલે આ 4 વધે, આ 4 તો આ 4 ને ટોટલ 4 ને 4 કેટલા થાય? 8. હું તો જવાબે બોલી ગયો. બરાબર? તો આ રીતે તમારે ગણતરી કરવાની છે બેટા. તો આ 2 રીત તો મેં તમને કહી દીધી, પાયથાગોરસ આધારિત જ છે બંને. અને થર્ડ જે છે, હા આ વસ્તુ કોઈને ખબર જ નથી પણ આ પૂછાય છે ને એકદમ સિમ્પલ છે. O કેન્દ્રવાળું વર્તુળ ચતુષ્કોણ ABCDની 4 બાજુઓને સ્પર્શે છે. જો હવે એમાં 3 બાજુ આપી છે ને એક શોધવાની છે. સિમ્પલ જ છે ને. AB બરાબર 5 આપી દીધા છે, BC બરાબર 12 આપી દીધા છે, CD બરાબર 17 આપ્યા છે, અને ADની વેલ્યુ આપણને શોધવાની કીધી છે. તો યાદ રાખવાનું કે જ્યારે આવું આપણને આપેલું હોય તો સામસામેની બાજુઓ જે છે એનો સરવાળો બરાબર બીજી સામસામેની બાજુનો સરવાળો થાય. તમે કહો સાહેબ ખબર ના પડી, તો જુઓ સૂત્ર આવું છે, AB વત્તા CD બરાબર BC વત્તા AD. બસ કિંમત મૂકો, આની અંદર આન્સર મળી જશે. AB કેટલા છે? 5, CD કેટલા છે? 17, BC કેટલા છે? 12 અને AD કેટલા છે? X. હવે તમે જે બી ધારો. બરાબર? તો સરવાળો કરો, એમાંથી 12 બાદ કરો, આન્સર મળી જશે. જલસા કરો. વિડીયો સારો લાગે છે બેટા? હા તો પછી લાઈક કરો, લાઈક કરો, ખૂબ જ શેર કરો બેટા. વિભાગ C જોઈએ છે ને? આવું જોરદાર વિભાગ C જોઈએ છે ને? 24માંથી 24 વિભાગ Cમાં જોઈએ છે ને તમારે? બસ તો આ વિડીયોને મેક્સિમમ શેર કરો, મેક્સિમમ શેર કરો બેટા. ઓકે, ચલો પ્રકરણ નંબર 13ની વાત કરવામાં આવે તો પહેલું જ વસ્તુ તમારે યાદ રાખવાનું, બધા સૂત્રો તૈયાર કરવા પડશે, એના વગર ઉદ્ધાર નથી. અને તોય ના થાય તો ફક્ત ને ફક્ત ઘનફળના સૂત્રો બેટા તૈયાર કરતો, આટલું તો થશે ને. અને જુઓ એક દાખલો મેં તમને અહીંયા આપી દીધો છે ઘનફળનો. 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન છે. તો તે 2 ઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય? હવે ઘનફળ 64 હોય એને ઘનનું, તેની લંબાઈ કેટલી થઈ ગઈ? 4. ચોખ્ખું 16 ચોક 64. અને 2 વસ્તુ તમે જોડો છો તો 4 + 4, તેની લંબાઈ કેટલી થાય? 8 થાય. મેં તો જવાબ પણ તમને કહી દીધો છે. તો બસ આવા જ દાખલા પૂછાશે. પ્રકરણ નંબર 14ની વાત કરવામાં આવે તો તમારે મધ્યકના 3 સૂત્રો તૈયાર કરવાના છે, પછી મધ્યસ્થ અને બહુલકના પણ સૂત્રો તૈયાર કરવાના છે, અને મધ્યક મધ્યસ્થ બહુલકને જોડતું એક સૂત્ર એટલે Z બરાબર 3m - 2x બાર આટલું તૈયાર હોવું જોઈએ. આની અંદરથી તમને કોઈ પણ સૂત્ર આધારિત એક દાખલો પૂછાઈ શકે છે. જો અહીંયા મેં લખ્યું છે, એની વેલ્યુ આપી દીધી, સિગ્મા FIU આપી, સિગ્મા FI આપી, H આપીને x બાર શોધવાનું છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIU અપોન સિગ્મા FI ઇન્ટુ H સૂત્ર મૂકો, કિંમત મૂકો, જવાબ લાવો.
કેવું છે તો ફક્ત સૂત્ર તૈયાર કરવાના છે બેટા. ઓકે, લાસ્ટ એન્ડ ફાઇનલ સંભાવના ચેપ્ટર નંબર 15માં પાસા અને સિક્કાવાળા દાખલા તમારે કરી દેવાના છે. બસ આટલી જ વસ્તુ તમારે કરવાની છે વિભાગ બીની અંદર. અને બિલીવ મી, જો તમે આટલું બહુ પરફેક્શન સાથે ધ્યાનપૂર્વક કરી લીધું તો તમારે વિભાગ બીની અંદર 20માંથી 20 પૂરેપૂરા માર્ક્સ આવશે. ઓકે, તો આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. લાસ્ટમાં હું તમને બસ એટલું જ કહેવા માગું છું કે ખૂબ જ સારામાં સારી તૈયારી કરો અને બહુ મસ્ત રિઝલ્ટ લાવો. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. તૈયારી કરતા રહેજો, કામ કરતે રહો. લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ. ફટાફટ આ વિડીયોને ખૂબ જ લાઈક કરો અને ખૂબ જ શેર કરો, જેથી કરીને હું જલ્દીથી જલ્દી વિભાગ સીનો પણ આ રીતે બહુ મસ્ત રીતે વિડીયો બનાવી દઉં. ઓકે, ચાલો.